ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આની પોસ્ટ કરતા નીરવે લખ્યું, ચાલો ફરીથી ઇન્ટરનેટ હલાવી દો. ખાસ કરીને તમારા મીડિયાવાળાઓ માટે ઈર્ષ્યા સાથે જોતા રહો. વિડીયો સામે આવતા સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ આવી અને ઘણા યુઝર્સે ભારતીય તપાસ એજન્સીઓ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. આમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લલિત મોદી પોતાને અને વિજય માલ્યાને ભારતના બે સૌથી મોટા ભાગેડુ કહી રહ્યા છે. વિડીયો નીરવ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સોમવારે વિજય માલ્યાને પૂછ્યું કે તેઓ ભારત ક્યારે પાછા ફરશે. કોર્ટે કહ્યું કે ભારતમાં આવ્યા વિના અને કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવ્યા વિના માલ્યાની અરજી પર સુનાવણી થશે નહીં. માલ્યાએ ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અને પોતાને ભાગેડુ જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે. વિજય માલ્યા 2016થી બ્રિટનમાં છે અને 2019માં તેને સત્તાવાર રીતે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે લલિત મોદી 2010થી વિદેશમાં રહી રહ્યો છે અને તેના પર ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને IPL સંબંધિત ગંભીર આરોપો છે. You know, you're lucky that we haven't brought that photograph with you hanging upside down in front of it yet. I asked it for it. We're gonna get it. I have it. You have it. Okay, perfect. That's what we're doing.